આજે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ. બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લી, મહીસાગરમાં ભારેથી અતિ ભારે વરસાદનું પૂર્વાનુમાન. આગાહી મુજબ ધ્રાંગધ્રા અને દાંતામાં નોંધાયો 2.25 ઇંચ વરસાદ. રાજ્યમાં સારા વરસાદને પરિણામે ડેમ અને નદી નાળા છલકાયા. મહીસાગરનો વણાકબોરી ડેમ ઓવરફ્લો. રાજકોટના ઉપલેટામાં મોજ ડેમ છલકાયો તો જામકંડોરણા પાસે આવેલ નદીમાં પૂર. નર્મદા ખાતે કરજણ ડેમમાં પાણીની ભરપૂર આવક થતાં નીચાણવાળા વિસ્તારોને અપાયું એલર્ટ. ઉપરવાસમાં ભારે વરસાદને પગલે ધરોઈ ડેમમાં પાણીની આવક થતાં સંત સરોવરમાં છોડાયું પાણી. ગાંધીનગરના 28 ગામોને અપાયું એલર્ટ. તો વાસણા બેરેજના 25 ગેટ ખોલાતા સાબરમતી નદી છલકાઈ. હાલ 51,126 ક્યુસેક પાણીની જ આવક થતાં કાંઠા વિસ્તારોને કરાયા એલર્ટ. મહેસાણાના વડનગરના વાગડી ગામે સાબરમતી નદીમાં ફસાયેલા 7 લોકોનું કરાયું રેસ્ક્યુ. નદીમાં ટ્રેક્ટર લઈ રેતી ભરવા ગયા હતા યુવાનો. જ્યારે તાપીના સોનગઢમાં બાઇક સાથે તણાયેલા 3 યુવકો પૈકી 2નો આબાદ બચાવ, જ્યારે 1નો મળ્યો મૃતદેહ. વરસાદની સ્થિતિને પગલે એનડીઆરએફ અને એસડીઆરએફની કુલ 32 ટીમો તૈનાત. રાજસ્થાનમાં વરસાદનું રેડ એલર્ટ. સતત વરસાદથી 9 જિલ્લાઓમાં તબાહી. દોસામાં ઠેર ઠેર ભરાયા પાણી. સવાઈ માધોપુર જિલ્લામાં એનડીઆરએફ એસડીઆરએફ દ્વારા બચાવ કામગીરી ચાલુ. ધ્રોલમાં ચંબલ નદી ભયજનક સપાટીએ. ઉત્તરાખંડના ચમોલીના થરાલીમાં વાદળ ફાટવાથી 2 લોકોના મોત. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલથી 2 દિવસ ગુજરાતની મુલાકાતે. અમદાવાદ, મહેસાણા અને ગાંધીનગરમાં વીજ વિતરણને લગતા ₹1,122 કરોડના પ્રોજેક્ટનું કરશે લોકાર્પણ. તો મહેસૂલ, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના ₹1,218 વિકાસ કાર્યોની ભેટ આપશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે દિલ્હી વિધાનસભામાં 2 દિવસીય ઓલ ઇન્ડિયા સ્પીકર્સ કોન્ફરન્સનું ઉદ્ઘાટન. ગૃહમંત્રીએ કહ્યું, સ્વતંત્રતા આંદોલન અને લોકતંત્રને ચલાવવામાં વિઠ્ઠલભાઈ પટેલનું યોગદાન અવિસ્મરણીય. કોન્ફરન્સમાં વિઠ્ઠલભાઈ પટેલના જીવન પર આધારિત પ્રદર્શનનું પણ આયોજન. અને દેશની સૈન્ય શક્તિ મજબૂત કરવા તરફ વધુ એક પગલું. ઇન્ટિગ્રેટેડ એર ડિફેન્સ વેપન સિસ્ટમનું કર્યું પ્રથમ સફળ પરીક્ષણ. સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે સેના અને ડીઆરડીઓને આપ્યા અભિનંદન.